સુરત શહેરમાં મોટાભાગના દર્દીઓ સ્કિન ફંગલ ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્કિન રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓ ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ, લાલાશ અને નાની ફોલ્લીઓ થઈ રહી છે. બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રીમ અને દવાઓ રાહત આપી રહી નથી. જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી હતી. દરિયાઈ વાતાવરણના લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે, જેના કારણે ડર્માટોફાઇટ્સ અને યીસ્ટ જેવી ફૂગ મૃત કેરાટીનમાં વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે, જેના કારણે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. કામકાજના દિવસોમાં તેના દર્દીઓ વધે છે. ઉનાળા દરમિયાન જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, બેક્ટેરિયા પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે. ચેપગ્રસ્ત દર્દીના સંપર્કના આવવાના કારણે પણ આવું થઈ રહ્યું છે. ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થાય છે. ઘણા એવા દર્દીઓ આવે છે જેમનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત થયો છે. ડોક્ટરે કહ્યું કે તેની કોઈ કાયમી સારવાર નથી, પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ તે ફરીથી પ્રભાવશાળી બની જાય છે અને તેને ચેપ હંમેશા શરીરમાં રહે છે. તેની સારવાર કરી શકાય છે, પરંતુ તેને દૂર કરી શકાતી નથી. ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે. આ જ કારણ છે કે દિવસોમાં મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ચુસ્ત કપડાં પહેરવા પણ આ બીમારીને આમંત્રણ આપે છે, જેના કારણે કાપડના બેક્ટેરિયા હંમેશા શરીરના સંપર્કમાં રહે છે, તેથી જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે.